નમસ્કાર દોસ્તો, આપનો સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નવરાત્રિના 9 નોરતા કેમ મનાવવામાં આવે છે અને તેનો સાચો અર્થ શું છે। ઘણા લોકો નવરાત્રિ આવે ત્યારે માત્ર ગરબા રમવાને જ મહત્ત્વ આપે છે, પરંતુ તેની પાછળનો આધ્યાત્મિક અને ધાર્મિક અર્થ ઘણા ઊંડા છે। નવરાત્રિ એટલે 9 નોરતા। આ દિવસમાં માતા અંબાની 9 અલગ અલગ શક્તિઓની આરાધના કરવામાં આવે છે। તો દોસ્તો, ઘણાને એમ લાગશે કે 9 નોરતા એટલે દાંડિયા રાસથી રમીશું અને તાળીથી રમીશું, બસ આ જ મહત્ત્વનો છે। આને ગરબા બસ આ એનો નથી। આનો દોસ્તો ઘણા કારણ છે। મોટો કારણ છે કે એમાંથી માતાજી અંબે માતાજીની કહાની હું તમને આખી વાત કહીશ, તો તમે પહેલેથી જ તમે છેટથી સાંભળજો। અંબે માતાજીના 9 નોરતા આપણે કેમ મનાવીએ છીએ? તો એક સમય એવો આવ્યો કે પૃથ્વી પર અસુરોનો અંત વધ્યો। મહિષાસુર નામનો અસુર બહુ જ તાકાતવર હતો। તેણે તપ કરીને બ્રહ્માજી પાસેથી આશીર્વાદ મળ્યા કે તેને કોઈ દેવ, દાનવ કે પુરુષ મારી ના શકે। આ આશીર્વાદથી ગણવતી થઈને તેણે દેવતાઓનો હરાવવાનો અને સ્વર્ગ પર કબજો કર્યો। દેવતાઓને હરાવીને પછી બધા દેવતાઓ દુઃખી થઈને ત્રિમૂર્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા। બધા દેવતાઓના તેજથી એક જ દિવ્ય શક્તિ પ્રગટ થઈ, જેને માતા દુર્ગા કહેવામાં આવે છે। માતાને વિવિધ હથિયારો આપવામાં આવ્યા: શિવજીનો ત્રિશૂલ, વિષ્ણુજીનો સુદર્શન ચક્ર અને ઇન્દ્રજીનું વૃષ, વરુણજીનો શંખ અને અગ્નિનો શક્તિ હથિયાર વગેરે। અને મહિષાસુર અને માતા અંબાજી વચ્ચે 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને 9 દિવસ સુધી માતાજી અલગ અલગ રૂપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો। 10મા દિવસે માતાજીએ મહિષાસુરનો સંહાર કર્યો અને દેવતાઓને મુક્તિ અપાવી। એટલે આપણે આજથી આ 9 દિવસની નવરાત્રિ અને 9 નોરતા કહેવામાં આવે છે। તો દોસ્તો, આ પૂરી માતાજીની કહાની હતી કે આપણે નોરતા કેમ મનાવવામાં આવે છે, 9 નોરતા અને શું કારણ છે। તો આવી રીતે અમારા વિડીયો જોતા રહે। આવા તે વિડીયો ફરી મળીશું। સૌને જય અંબે, જય માતાજી। આવતે વિડીયો ફરી મળીશું।